અને આપણી જે તંદુરસ્તી છે એને વધારે સારી બનાવે. કાર્યક્રમને આગળ વધારતા આપણી જ કોલેજના તાલીમાર્થી ચિન્મયભાઈ જાની કે જેઓ યોગા ટ્રેનર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, તો આજના દિવસે ચિન્મયભાઈ આપણને પોતાના જે જ્ઞાન છે, યોગના જ્ઞાન, એનો લાભ આપશે. આપણે સૌ એમની જે સૂચનાઓ છે એ પ્રમાણે યોગ કરીશું અને આ દિવસને સાર્થક બનાવીશું. ચિન્મયભાઈને હું આમંત્રિત કરું છું. અંકલેશ્વર એજ્યુકેશન ચાલુ છે. અંકલેશ્વર સ્વિચ ચાલુ કરો, સ્વિચ ચાલુ. અંકલેશ્વર એજ્યુકેશન પ્રોગ્રેસિવ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ એજ્યુકેશનના આપણા આચાર્ય માનનીય શ્રી અંસારી સાહેબ તથા પારુલ મેડમ તથા અમારા અધ્યાપકગણ તથા મારા સહપાઠી મિત્રો, 10મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને સાહેબે મને આ બાબતે મને તક આપી એ બદલ હું સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. તો આજથી આપણે ચાલુ કરીએ તો પહેલાં સૌપ્રથમ આપણે સીધા ટટ્ટાર બેસી આંખો બંધ કરી 3 વાર ઓમનું ઉચ્ચારણ કરીશું. આંખો બંધ અને નાકથી ઊંડો શ્વાસ લઈશું અને શ્વાસ રોકીને ઓમનું ઉચ્ચારણ કરતાં કરતાં શ્વાસ છોડીશું. સાવધાન, સીધા ટટ્ટાર, આંખો બંધ, એક ઊંડો શ્વાસ નાકથી. ઓ બધા આંખો બંધ જ રાખશું અને હું જે પ્રમાણે શ્લોક બોલાવું એ પ્રમાણે બધાએ બોલવાનો છે. ઓમ સંગચ્છત્વં સંવદત્વં સંવો મનાસી જાનતામ દેવા ભાગ્યમ યથા પૂર્વે સજ્જનાના ઉપાસતે. ધીરે ધીરે આંખો ખોલીશું. હવે બધા પોતાની જગ્યા પર ઉભા રહી અને કમર પર હાથ રાખી અને માહિતી જરૂર છે સાહેબ? કમર પર હાથ રાખીશું અને ડોકની કસરત આપણે કરીશું. આંખો બંધ જ રાખીશું અને ધીરે ધીરે માથું નીચે અને ઉપર, નીચે ઉપર. જેને ગરદનનો તીવ્ર દુખાવો હોય એ આ હમણાં ના કરવું જોઈએ. પછી આ બધું ડાબી તરફ જમણી. પરીક્ષામાં સતત નીચે જોઈ આપણી ડોક રહી જાય છે, જેના માટે આ આસન સરસ નથી ફાયદો થાય. હવે આપણે ક્લોકવાઇઝ માથું ફેરવીશું. જેને ચક્કર આવતા હોય, હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય તેમણે આ કરવું નથી. ધીરે ધીરે એન્ટી ક્લોકવાઇઝ. હવે પગ સીધા, હાથ ધીરે ધીરે આપણે લાવશું અને ધીરે ધીરે આપણી ડાબી બાજુ ને